નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો મગફળીના વાયદા બજાર અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો પાથાવાડા ડીજે સિંગદાણાની બજારમાં તેજીને બ્રેક લાગીને ભાવમાં આજે સ્થિર રહ્યા હતા અને ઊંચા ભાવથી ગ્રાહકી થોડી બ્રેક લાગી છે, પરંતુ આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। અને ખાસ કરીને સિંગદાણાની બજારમાં કે સિંગતેલની બજારમાં સુધારો આવશે તો મગફળીની બજારમાં પણ સુધારાની સંભાવના દેખાઈ રહી છે। અને મગફળીમાં હવે ટૂંકા ગાળા માટે ભાવમાં 10 થી 20 રૂપિયાની તેજી થાય તેવી શક્યતા છે। અને ખાસ કરીને પરંતુ જે બહુ મોટી તેજી દેખાતી નથી અને સરકાર દ્વારા આગામી દિવસોમાં કેટલીક ખરીદી કરવામાં આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। અને પોણા 2 મહિનામાં જે સમય વીતી ગયો છે અને હવે 1.25 મહિના જેવા સમય બાકી છે, હજી ટાર્ગેટની ખરીદી 50%એ પણ પહોંચી નથી। તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો પહેલા જાણીશું ઝીણી મગફળીના ભાવ। ભાવનગર 1181 થી 1375 રૂપિયા, મોરબી 750 થી 1174 રૂપિયા, જામનગર 900 થી 1300 રૂપિયા, બાબરા 1075 થી 1165 રૂપિયા, વિસાવદર 1075 થી 1381 રૂપિયા, રાજકોટ 901 થી 1245 રૂપિયા, અમરેલી 818 થી 1096 રૂપિયા, કોડીનાર 921 થી 1043 રૂપિયા, મહુવા 1007 થી 1008 રૂપિયા, ગોંડલ 721 થી 1111 રૂપિયા। હવે જાણીશું જાડી મગફળીના ભાવ। મહુવા 1050 થી 1270 રૂપિયા, ગોંડલ 611 થી 1236 રૂપિયા, જુનાગઢ 850 થી 1121 રૂપિયા, જામજોધપુર 850 થી 1261 રૂપિયા, ભાવનગર 1121 થી 1211 રૂપિયા, રાજકોટ 885 થી 1180 રૂપિયા, અમરેલી 815 થી 1216 રૂપિયા, કોડીનાર 1000 થી 1129 રૂપિયા, પોરબંદર 900 થી 1050 રૂપિયા, વિસાવદર 943 થી 1141 રૂપિયા,